વિકસિત ગુજરાતના દાવાઓની પોલ ખોલતા જુઓ આ દ્રશ્ય। લુણાવાડાના ધારાસભ્યના ગામમાં જ નથી પહોંચ્યો હજુ સુધી વિકાસથી કોસો દૂર વિરણિયા ગામની વેદના સાંભળો સરકાર। ગામના લોકોને જીવના જોખમે પાણીને કરવું પડે છે પાર। વિરણિયાના માદરિયા ફળિયામાં જવા માટેનો કોઈ જ રસ્તો નથી। લાખોની ગ્રાન્ટ આવી હોવા છતાં પણ હજુ સુધી રસ્તો બન્યો નથી। લુણાવાડાના ધારાસભ્યના ગામની જ આ સ્થિતિ છે। વિકસિત ગુજરાતના દાવાઓ કરતા અધિકારીઓ, દાવાઓ કરતા નેતાઓ, દાવાઓ કરતા તંત્રના સત્તાધીશો ગાયબ થઈ જાય છે જ્યારે આ પ્રકારની સ્થિતિ સામે આવતી હોય છે ત્યારે। સાહેબ, અમારા ચોમાસાની સિઝનમાં બહુ તકલીફ પડે છે, કેમ કે છેક ગઢથી ઉપરના ભાગમાંથી પાણી આવે ત્યારે અહીંયા બહુ પાણીનું પ્રેશર થઈ જાય છે। ત્યારે અમે અહીંયા લગભગ 100 ઘરની વસ્તી છે। જ્યારે પાણી આવે ત્યારે અમારે આ બાજુ જવાનું હોય, કંઈક દવાખાને જવાનું હોય, કંઈ પણ તકલીફ હોય તો અમને જઈ શકાતું નથી। આમ જવું હોય તો પેલી બાજુ કેનાલ આવી, કેનાલમાં પાણી હોય તો પેલી બાજુ અમારે જવાતું નથી। કદાચ ને કેનાલમાં પાણી નહીં હોય તો પેલી બાજુ અમે ઉતરીને જઈ શકીએ છીએ, પણ છતાંય કદાચ ના આવું ઓછું પાણી હોય તો અમે ઘણીવાર સાહસ કરીને પણ જઈએ છીએ। આ બાજુ ગાડી કાઢવાની તો મેં તે કચરા પાટી પૂરી ગાડી કાઢીએ, બાઈકો કાઢીએ, ગમે તે ડિલિવરી કેસ હોય તો અમારે અંદર ને અંદર ઘુસાઈ જવાય, કઈ નીકળવાની બારી જ નહીં સાહેબ। કોઈ હામુલ જોતા નહીં, હપારા મને હાથ સાથે હવે કરી આપો તો સારું છે। ગત રોજથી સતત વરસાદ છે તે વરસી રહ્યો છે ને જેને લઈને લુણાવાડા તાલુકાના વિરણિયા ગામના દ્રશ્યો છે તે હાલ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ લુણાવાડા તાલુકાના વિરણિયા ગામના માદરિયા ફળિયામાં હાલ જે અહીંયા 100 જેટલા લોકોની વસ્તી છે માદરિયા ફળિયામાં, ને તેઓને અહીંયા જવા આવવા માટે કોઈ પણ પ્રકારનો રસ્તો છે તે અહીંયા જોવા નથી મળી રહ્યો। વર્ષ થઈ ગયા છે, પરંતુ અહીંયા જે સ્થિતિ છે એ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે। હાલ અત્યારે પાણીનું જે જઈ રહ્યું છે તે ઓછું છે, પરંતુ જો વધારે પાણી હોય તો સામેથી અહીંયા કોઈ પણ આવી શકતું નથી। બાળકો સ્કૂલે જઈ શકતા નથી, તેમજ હોસ્પિટલની કોઈ ઇમરજન્સી આવે તો ઇમરજન્સીમાં પણ એ લોકો અહીંયાથી પસાર થઈ શકતા નથી। જે અનેક લોકોને રજૂઆતો કરી છે, ધારાસભ્યને રજૂઆત કરી છે, સ્થાનિક સરપંચને રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું કાર્ય છે તે કરવામાં નથી આવ્યું, ને જેને લઈને અહીંના જે માદરિયા ફળિયાના જે લોકો છે તેઓને ખૂબ પરેશાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, મહીસાગર।